ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે લોકો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલને ફરજિયાતપણે જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. મિત્રો, ઘણા સમયની પ્રતીક્ષા બાદ જે વસ્તુની ફાઇનલી ખરેખર આપણે પ્રતીક્ષા કરી રહ્યા હતા એ આવી ચૂકી છે અને એ છે મિત્રો પંચાયત દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની ભરતી. બરોબર, ઓફિશિયલી પંચાયત જે છે મિત્રો એને જે કાંઈ ભરતી જાહેરાત, મિત્રો બધી જ વસ્તુની માહિતી જે છે આપણે મેળવશું. છેલ્લે સુધી રહેજો, નાનો એવો વિડીયો બનાવીશ, તમારો વધારે સમય નહીં લો મિત્રો. બરોબર છે, આખી પીડીએફ આપણે વાંચવા નહીં જઈએ. જે મુદ્દા તમારે મહત્વના અને જરૂરી છે મિત્રો એ તમે ખાસ અહીંયા જોજો. બરોબર, તો ચાલો સૌથી પહેલા તો મિત્રો શરૂ કરીએ. તો કાલ તો ઘણાના બધાને સાહેબ એક્ઝામ આવી ગઈ. ભાઈ, એક્ઝામ નથી આવી, ફોર્મ ભરવાની તારીખ આવી છે. બરોબર છે. ઓકે, ચાલો. તો સાહેબ જીપીએસએસબી દ્વારા, કોના દ્વારા? જીપીએસએસબી દ્વારા, બરોબર, એક ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં એમ કીધું હતું કે ડિસેમ્બરની અંદર સાહેબ લેબોરેટરી ટેકનિશિયનની 108 વેકેન્સી માટે ફોર્મ ભરાશે અને આ એક્ઝામ જે છે સાહેબ ઓગસ્ટની અંદર લેવાશે. બરોબર, હું સીધું સ્પીડમાં તમારે જે જરૂર છે એના પર જ આવીશ મિત્રો, થોડો ટાઈમ આપજો. બરોબર, બટ એ ડિસેમ્બરમાંથી લેટ ગયું અને સાહેબ આ આપણી એપ્રિલ મહિનો જે છે બરોબર ત્યારે મિત્રો આવ્યું છે 108 જગ્યા ફોર્મ ભરવા માટે. તો સાહેબ સૌથી પહેલા તો આ એક્ઝામ હવે ક્યારે આવી શકશે? આપણે ટાઈમ ટેબલ મુજબ ઓગસ્ટમાં આવી શકે. જો 2022 ની અંદર જે મિત્રો ભરતી લેવાઈ હતી, બરોબર ને, 2022માં છેલ્લી ભરતી આવી, એમાં સાહેબ ડિસેમ્બરની અંદર ફોર્મ ભરાયા અને માર્ચની અંદર કેટલી 13 માર્ચે જે છે સાહેબ એક્ઝામ કન્ડક્ટ થઈ ચૂકી હતી. બરોબર, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, ઓન એન એવરેજ 2 થી 3 મહિના મળે આપણે. તો મે, જૂન ને જુલાઈ થી ઓગસ્ટમાં સાહેબ આપણે એક્ઝામની પૂરેપૂરી પોસિબિલિટી છે. જુલાઈ ઓર ઓગસ્ટની અંદર જો બધા જ પેરામીટર સરખા રહે તોની વાત છે મિત્રો. સમજાય છે કે નહીં? જો ભાઈ આ ધ્યાન આપજો મિત્રો, સમજ્યા જેવું છે બધું. બરોબર છે. ઓકે સરજી, તો હવે આ વસ્તુ તમને સમજાઈ ગયું. ચાલો ચાલો જલ્દી આગળ ચાલો. ચાલો ભાઈ જલ્દી આગળ ચાલીએ. બરોબર છે. યસ સર. તો હવે જીપીએસએસબી દ્વારા 108 જગ્યા માટે સાહેબ જાહેરાત કરવામાં આવી છે. તો ફોર્મ શરૂ થઈ ગયા છે. હા ભાઈ, આજની તારીખથી ફોર્મ શરૂ થઈ ગયા છે. એટલે કે સાહેબ 17/4 થી સાહેબ ફોર્મ ભરવાની તારીખ શરૂ થઈ ગઈ છે. તમને 20 દિવસ આપશે. એટલે કે સાહેબ 8/5/26 સુધી તમે ફોર્મ ભરી શકો છો. સાહેબ ગૌણ સેવાની જેમ આમાં ફી નહીં સાહેબ, ફી નથી ભરવાની. ફીમાં જે જનરલ કેટેગરી વાળા મિત્રો છે એમને માત્ર 100 રૂપિયા જે છે એની ફી પે કરવાની છે. બાકીની જે બધી જ અધર કેટેગરી જે છે મિત્રો એમને કોઈ જ ફી પે કરવાની નથી. સમજાય છે મિત્રો? હા સાહેબ સમજાય છે. ક્યાં ફોર્મ ભરવાનું છે સાહેબ? જીપીએસએસબી પર કે ઓજસ પર? નહીં મિત્રો, ફોર્મ જે છે મિત્રો એ તમારે ભરવાનું છે ઓજસ પર. આજથી જ ભરી દેજો મિત્રો. ડોક્યુમેન્ટ્સ બધા જ મિત્રો બરોબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, પછી સાઇન, આ બંને 15 KB ની થી વધારે સાઇઝ ના હોય મિત્રો, બરોબર, એ ધ્યાન રાખીને અપલોડ કરજો. બાકીના તમારા માર્કશીટ, તમારા રિઝલ્ટ, તમારા ડિગ્રી સર્ટિફિકેટ, આ બધી વસ્તુ સાથે રાખીને પછી ફોર્મ ભરજો એટલે કોઈ મિસ્ટેક ના થાય મિત્રો. તમારા જાતિના પ્રમાણપત્રો, તમારા ક્રિમિલિયર, તમારા આવકના દાખલા, આ બધી વસ્તુની જરૂર હોય તો એ પણ મિત્રો સાથે રાખજો. આ બાબતમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ્સની અંદર લખી શકો છો. બરોબર, ચાલો મિત્રો. ત્યારબાદ હવે આપણે જે છે મિત્રો થોડી ઘણી વેકેન્સીની વાત કરી લઈએ. કયા ડિસ્ટ્રિક્ટમાં કેટલી, બહુ વધારેમાં મિત્રો વધારે પડશું નહીં, બટ કુલ 108 વેકેન્સી છે. બરોબર, જે 2022માં 317 વેકેન્સી હતી એના કમ્પેરમાં તો ખરેખર ઓછી કહેવાય. પણ એના પાછળનું પણ કારણ છે, કારણ કે આગળના 10 વર્ષો માટે મિત્રો દર 1 વર્ષે એટલે કે એમ જોઈએ તો કુલ 5 વર્ષ મિત્રો ફરજિયાતપણે ભરતી આવશે. એવું જે છે મિત્રો જીપીએસએસબી નું ટાઈમ ટેબલ કહે છે મિત્રો. બરોબર છે. જેમ કે આ 2026માં આવી તો 27 અને 28માં એક્ઝામ આવશે, 28માં આવે તો 29 અને 30માં એક્ઝામ આવશે મિત્રો. એ રીતના કુલ 10 વર્ષો માટે ફરજિયાત ભરતી ચાલુ રહેશે. કોની? લેબોરેટરી ટેકનિશિયનની. તો એક રીતે મિત્રો ફાયદો પણ છે. બરોબર, તો 108 જગ્યા છે મિત્રો, એટલે બહુ ઓછી કહેવાય. તો એ રીતે મિત્રો જોઈએ તો 2 જ જિલ્લા એટલે કે એક દાહોદ અને એક જે છે મિત્રો અમદાવાદ. બરાબર, આ 2 જિલ્લા છે મિત્રો. સોરી, અમદાવાદ નથી મિત્રો, કચ્છ છે.
બરોબર. દાહોદની અંદર કુલ 12 જગ્યાઓ છે અને કચ્છની અંદર 20 જગ્યાઓ છે. આ જગ્યા સાહેબ કેમ કીધું? વધુમાં વધુ આ જગ્યા છે, બાકી બધી થોડી કોઈમાં 4 હોય, કોઈમાં 5 હોય, કોઈમાં 3 હોય, એવી બધી જગ્યાઓ છે. કે જેમ કે ભાવનગર, તો ભાવનગરમાં લાસ્ટ ટાઈમ જે છે 2022માં 8 જગ્યા હતી, આ વખતે 8માંથી 3 પહોંચાડી દીધી. બરોબર, કારણ કે હવે આગળના વર્ષોમાં ભરતી કરવાની હોય એટલે મિત્રો એ રીતના રહેશે. ચાલો મિત્રો, હવે મિત્રો આપણે આગળ ચાલીએ. વેકેન્સી જોઈ લીધી મિત્રો, ફોર્મ ભરવાની તારીખ જોઈ લીધી. બરોબર, ક્યાંથી ફોર્મ ભરવાનું છે એ પણ મિત્રો જોઈ લે. તો સાહેબ ફોર્મ જે છે ઓજસ પરથી ભરવાનું છે આપણે, અને સંપૂર્ણ ડિટેલ નોટિફિકેશન જે છે મિત્રો એ જીપીએસએસબી ની સાઇટ પરથી મળશે. જીપીએસએસબી ની સાઇટ પર જઈએ મિત્રો તો યાદ રાખજો 2026 ની જે છે મિત્રો આ 4થા નંબરની ભરતી છે, 04/2026-27 આ જે છે મિત્રો આપણો ભરતી ક્રમાંક છે. છેલ્લે સુધી યાદ રાખજો, આ બહુ મહત્વનો છે. બરોબર, જે લોકો પાસ થાય છે, મેરિટ લિસ્ટમાં આવે છે, અને આ નંબરની ખાસ જરૂર પડશે અવારનવાર જોવા માટે. ત્યારબાદ હવે સાહેબ જે છે આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ ની વાત કરીએ. બરોબર, એટલે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં સાહેબ હવે આમાં લેબોરેટરી ટેકનિશિયન ની જે મિત્રો વાત કરીએ આપણે, તો સૌથી પહેલા સાહેબ બીએસસી કરેલું હોવું જોઈએ. બીએસસી, બટ બીએસસી શેમાં હોય તો ચાલે સાહેબ? બીએસસી કેમિસ્ટ્રી હશે, ચાલશે સાહેબ. બીએસસી માઇક્રોબાયોલોજી હશે, ચાલશે. બીએસસી બાયોટેકનોલોજી હશે, બરાબર, તો પણ ચાલશે. અને એ સિવાય મિત્રો બાયોકેમિસ્ટ્રી હશે મિત્રો, બીએસસી ઇન બાયોકેમ. તો આટલા લોકો જે છે મિત્રો એ ક્વોલિફાય ગણાશે મિત્રો, વેલિડ ગણાશે ફોર્મ ભરવા માટે. બરાબર છે. તો આ સિવાય સાહેબ ઝૂલોજી વાળા તમે મિત્રો નહીં ભરી શકો, બોટની વાળા તમે મિત્રો નહીં ભરી શકો, મેથેમેટિક્સ વાળા નહીં ભરી શકો. માત્ર આ 4 સબ્જેક્ટ સાથે જેણે બેચલર કર્યું એ લોકો ભરી શકશે. એ સિવાય સાહેબ જેમણે ડીએમએલટી કર્યું છે, જેમણે એમએલટી કર્યું છે, જેમણે પીજીડીએમએલટી કરેલું છે, આ બધા જ લોકો જે છે એ વેલિડ ગણાશે, બટ માન્ય યુનિવર્સિટીમાંથી. બરોબર, અંડર જે તે એક્ટ છે એના અંડર મિત્રો રજીસ્ટર થયેલી હોવી જોઈએ, તો જ મિત્રો વેલિડ ગણાશે. બાકી ઘણા જ વિદ્યાર્થી મિત્રો જે છે એ ડીવીમાં નીકળતા હોય છે. બરોબર છે. ચાલો, આ પણ સમજાઈ ગયું. તો હવે જે છે મિત્રો આપણે જોઈએ શું, તો કે અભ્યાસક્રમ એટલે કે સિલેબસ. ચાલો સાહેબ, સિલેબસ ની અંદર આપણે જે છે કુલ જે છે સાહેબ કેટલા, તો કે 200 માર્ક્સનું પેપર આવશે. કેટલા? 200 માર્ક્સનું પેપર આવશે. એમાંથી 100 માર્ક્સનું જે છે સાહેબ ટેકનિકલ સબ્જેક્ટ છે. બરાબર, કયો? તો કે ટેકનિકલ, તમારે જે જોબ કરો છો એની માટેનો ટેકનિકલ સબ્જેક્ટ છે. એ સિવાયનું તો કે સાહેબ 200 માર્કનું છે, 100 માર્ક્સ ગયા, તો બાકીનું જે છે સાહેબ 25 માર્ક્સ જે છે ઈ શેના હશે? મેથ્સ પ્લસ રીઝનિંગ ના હશે મિત્રો. બરોબર, પ્લસ 20 માર્ક જે છે ઇંગ્લિશના અને 20 માર્ક જે છે ગુજરાતીના, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામર. બરોબર, અને બાકીના જે છે મિત્રો 35 માર્ક્સ જે છે એ છે મિત્રો જીકે હશે. હવે મિત્રો આનું પણ થોડું ઘણું નાનું એવું એનાલિસિસ કરી લઈએ આપણે. બરોબર ને? નાનું એવું એનાલિસિસ કરી લઈએ મિત્રો. જો વાત કરી દો મિત્રો, આપણે ટેસ્ટ સિરીઝ લઈને આવશું. બરોબર, યુટ્યુબ પર મસ્ત સારી એવી ક્વોલિટી વાળા ક્વેશ્ચન્સ હોય કે જે આઈએમપી હોય, સમજવા જરૂરી છે, એવા બધા જ પ્રશ્નોની એક સિરીઝ આપણે લઈને આવશું. બટ એના માટે મિત્રો કમેન્ટ્સ કરજો ને કરજો. બરાબર છે. તો સાહેબ ટેકનિકલ ની અંદર સાહેબ હાલ કોઈ ડિટેલ સિલેબસ આવ્યો નથી, બટ આપણે પંચાયત દ્વારા જે દિવ્યાંગોની ભરતીનો જે સિલેબસ જે છે એને આપણે અનુલક્ષીને ચાલીએ તો 6 સબ્જેક્ટ થશે સાહેબ. એનેટોમી, ફિઝિયોલોજી, ફાર્મેકોલોજી, પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી. એટલે કે ટોટલ આ 6 સબ્જેક્ટ જે છે મિત્રો એટલીસ્ટ તમારે કરવાના રહેશે. અને જો 22 ની પેટર્ન મુજબ પૂછાય તો માત્ર પેથોમાંથી 70 થી 80% પેપર પૂછાઈ શકે છે મિત્રો. બરોબર, અને જો નહીં અને અત્યારના નવા સિલેબસ દિવ્યાંગોનો જે સિલેબસ છે એ પ્રમાણે કરે તો આ 6 સબ્જેક્ટ કરવાના રહેશે. એટલે ઓલમોસ્ટ એમબીબીએસ ના ફર્સ્ટ યર જેવા સબ્જેક્ટ આવી ગયા. બરોબર છે. મેથ્સ રીઝનિંગ ની અંદર તો કે સાહેબ મેથ્સ રીઝનિંગ તો ઓલ કરવાનું છે, બટ એમાં સિલેક્ટેડ ટોપિક્સ જે છે એના પર વધારે ફોકસ કરવાનું છે. ઇંગ્લિશ ગ્રામર ની અંદર મિત્રો 27 યુનિટ હોય છે મિત્રો, આ કરી લેવાના. ગુજરાતી ગ્રામર તો કે સાહેબ એની અંદર પણ 24 યુનિટ જે છે કરી લેવાના. જીકે ની અંદર સાહેબ 8 થી 10 સબ્જેક્ટ જે છે આપણે કવર કરવાના. હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર. બરોબર, એની અંદર મિત્રો આપણે આ સંપૂર્ણ પીડીએફ ટેલિગ્રામમાં મૂકી છે, ત્યાંથી
ચેક કરી લેજો. બરોબર, આ બધા સબ્જેક્ટ કરવાના છે અને ફાઇનલી મિત્રો 200 માર્ક્સ બનશે. 2022માં સાંભળજો મિત્રો, ભરતી લેવાઈ 150 માર્ક્સનું પેપર હતું. કેટલાય મેરિટ અટકું. જનરલ એસસીબીસી ની વાત કરું, જો જનરલ વાળાનું તો 82 માર્ક્સ, એસસીબીસી વાળાનું 78 માર્ક્સ અને અધર જે કેટેગરી છે એનું આનાથી પણ ઓછું અટકું. એટલે કે ઓન એન એવરેજ 50% જે છે મિત્રો એ મેરિટ અટકું છે. બરોબર, 75 થી 80 ની આજુબાજુ ગણી 50% પ્લસ મેરિટ અટકું છે. તો આ વખતે સાહેબ નહીં, સાહેબ આ વખતે એટલું નહીં અટકે. આ વખતે કોમ્પિટિશન હાઈ છે. બરોબર, બધા જ વિદ્યાર્થી મિત્રો જ્યારે જાહેરાત આવી પણ નથી ત્યારથી પ્રિપરેશન કરે છે. એટલે ઓન એન એવરેજ આ 200 માંથી મિત્રો હું એમ કહું કે 140 પ્લસ મેરિટ જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે તૈયારીમાં રહેજો. બરોબર, તૈયારીમાં રહેજો મિત્રો. વિશાલ ખોડીફાળ એપ્લિકેશન અંદર સંપૂર્ણ કોર્સ મૂક્યો છે મિત્રો. એમાં જોઈન થયેલા મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ આ બધો જે સિલેબસ છે આ અને આ ઓલરેડી પૂરો કરવા પર છે. 90 થી 95% જેટલો સિલેબસ કવર કરી ચૂક્યા છે. તમારે પણ મોડું ના થાય મિત્રો. હજી આપણી પાસે મિત્રો 4 મહિના 3 મહિના જેવું છે, એટલે બધી જ વસ્તુ કવર થઈ જાય છે. તો એ પ્લેટફોર્મ પર જઈને એકવાર ડેમો લેક્ચર જોજો. બાકી પોઝિટિવ માઇન્ડસેટ સાથે પ્રિપરેશન કરવાની છે મિત્રો. બરોબર, તમારા જે કાંઈ પ્રશ્નો છે એ કમેન્ટ્સની અંદર લખજો. બરોબર, કે કયા તમારા પ્રશ્નો જે છે મિત્રો બધાથી વધારે છે કે આપણે નેક્સ્ટ લેક્ચર એવો રાખશું કે જેમાં તમારા બધા જ પ્રશ્નો જે છે એના પર આપણે ડિસ્કસ કરીશું ને તમારા પ્રશ્નોનું સમાધાન મળી શકે એ માટે. ચાલો મિત્રો, તો વધારે કંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.